હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એક એવા રાઈસ ભાત કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તમે નૂડલ્સ રાઈસ અને જીરા રાઈસ બધા જ ભાત ભૂલી જશો એવા સરસ આપણે મસાલા રાઈસ બનાવવાના છે. ને એટલા ચટપટા અને ટેસ્ટી બને છે કે જ્યારે બનાવીને ખાઈએ ને ત્યારે ખાવાની મજા જ આવે છે. અને આવી રીતે એકવાર જરૂરથી બનાવજો. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો આવી રીતે આપણે ગાજરની ચિપ્સ લઈ લીધી છે, વટાણા લઈ લીધા છે, આટલા આપણે વટાણા પણ લઈ લીધા છે. અને તેમાં નાખવા માટે આપણે મરચાં લઈ લીધા છે. જો તમારી પાસે કેપ્સિકમ હોય તો કેપ્સિકમની આવી રીતના સ્લાઇડ કરી લેવાની. પછી આવી રીતે આપણે ધાણા લઈ લીધા છે, એટલે આપણે ટમેટાં લઈ લીધા છે. પછી આવી રીતે આપણે પાલકને પીસીને એટલે કે વાટીને લઈ લીધી છે. જો તમારે પીસવું હોય તો પીસી પણ શકાય છે. અને આપણે પાલક રાઈસ મસાલા ભાત બનાવવાના છીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવી રીતે બધા જ મસાલા લઈ લીધા છે, જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોય ને તે જ. અને આપણે થોડુંક ઝીણું ચમારીને આપણે કોબીજ લઈ લીધી છે. અને થોડાક આપણે એક કાંદો લઈ લીધો છે, તેને પણ આપણે ઝીણા ઝીણા સમારી લીધા છે. અને આપણે ટમેટાં લીધા છે ને તેને પણ આપણે સમારી લીધા છે. અને આપણે આદુ મરચાંની પેસ્ટ પણ લઈ લીધી છે. અને મીઠું, પછી આપણે તો આવી રીતના બધા જ મસાલા આપણે લઈ લીધા છે. અને આવી રીતના આપણે પાલકને પણ આપણે એમાં થોડી થોડી વાટીને લીધી છે. તો તમારે પેસ્ટ કરીને લેવી હોય ને તો પણ લઈ શકાય છે. તો હવે આપણે વઘાર કરીશું. અને તેના માટે આપણે એક ગેસની ફ્લેમ ચાલુ કરીને પેન મૂકી દીધું છે. તો હવે આપણે તેમાં તેલ નાખીશું. તમારી ભાતની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે તેલ લેવાનું. તો આવી રીતે આપણે તેલ લઈ લીધું છે. તેલ ગરમ થશે નહીં ત્યાં સુધી આપણે આપણા બધા મસાલા તૈયાર કરી લઈશું. અને આપણે થોડાક અને આ ભાત એટલા સરસ બને છે કે તમે આમાં પરથી સોસ નાખીને નાસ્તામાં, લંચ બોક્સમાં કે ટિફિનમાં ગમે ત્યારે ગમે ત્યાં લઈ જાઓ ને તો ત્યાં ખાવાની મજા આવે છે. તો એકવાર આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. અને વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો આપણું તેલ આવી ગયું છે તો તેમાં આપણે રાઈ નાખી દીધી છે. પછી આપણે તેમાં થોડું જીરું નાખીશું. પછી આવી રીતના આપણે તજ, લવિંગ અને આવી રીતના તજ લઈ લીધા છે, એલચીના 2 દાણા લઈ લીધા, તજ લઈ લીધા છે, લવિંગ લઈ લીધા છે 2, અને આપણે થોડાક લીમડાના પાંદ લઈ લીધા છે. એક તમાલપત્ર લઈ લીધું છે. તે આપણે બધું જ તેમાં નાખી દેવાનું છે. પછી આપણે તેમાં આપણે જે સમારેલા કાંદા અને ટમેટાં હતા ને તે તેમાં નાખી દેવાના છે. થોડીક વાર માટે તેને હળવા દેવાના છે. જો આપણા કાંદા ટમેટાં સસળી જાય એટલે તેમાં આપણે જે આપણે પાલકની પેસ્ટ કરી છે ને તે ઉમેરી દેવાની છે. અને આ પાલક મટર જે રાઈસ મસાલા બહુ સરસ ખાવાની મજા આવે છે. જો વિડીયો તમને ગમે નહીં તો કોમેન્ટમાં એકવાર જરૂરથી બતાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોવો છો અને તમને આ વિડીયો કેવો લાગ્યો. જો આપણું ટમેટું, કાંદા અને પાલક સસળી જાય એટલે આપણે તેમાં બીજા મસાલા એડ કરતા જઈશું. અને થોડુંક આપણે મીઠું નાખીશું. અને મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું નાખી શકાય. કેમ કે મેં ભાતમાં બાફ્યા ને ત્યારે થોડુંક નાખ્યું હતું બાફતી વખતે. અને ભાત મેં તપેલીમાં જ બનાવેલા છે, બેઠા ભાત જ, તે છૂટા ભાત બનાવેલા છે. ભાતનો વિડીયો મેં નથી બતાવ્યો કેમ કે ભાત તો બધાને આવડતા જ હોય છે. પછી હવે આપણે તેમાં આપણા જે વટાણા છે ને, મટર જે કહેવાય, તે આપણે વટાણા તેમાં નાખી દઈશું. પછી વટાણા આપણે થોડાક રોસ્ટ થઈ જશે એટલે રોસ્ટ કરી લઈશું. થોડીક વાર માટે તેને રોસ્ટ થવા દઈશું. થોડીક વાર માટે આપણે તેને 2 મિનિટ માટે આપણે તેને સીબું ઢાંકીને રાખીશું. એટલે આપણા જે વટાણા છે ને એ રોસ્ટ થઈ જાય. જ્યારે આપણે આપણા ભાત ખાઈએ ત્યારે આપણને કાચા ન લાગે. જો તમારે ભાતની સાથે જ વટાણા નાખીને
બાફી લેવા હોય તો તે પણ નાખી શકાય છે. હવે તેમાં આપણે જે મરચું એટલે કે કેપ્સિકમ સુધાર્યું હતું તે નાખી દઈશું. ટમેટાં આપણે જે સ્લાઇડ કરી હતી તે નાખી દઈશું. ગાજરની સ્લાઇડ કરી હતી તે નાખી દઈશું. આપણે કોબીજને આપણે જે ઝીણું ઝીણું સમારી લીધું હતું તે પણ નાખી દઈશું. અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું ઉપરથી. પછી બધું મિક્સ કરી લઈશું. આ બધું આપણે થોડીક વાર માટે હળવા દેવાનું છે, રોસ્ટ થવા દેવાનું છે ને. પછી આપણે તેમાં આપણા બેઝિક મસાલા કરીશું. તો તેમાં આપણે જે ગરમ મસાલા પાવડર છે તે નાખીશું. પછી આપણે તેમાં અડધી પિંચ જેટલી હિંગ નાખીશું. પછી એમાં આપણે અડધી પિંચ જેટલી હળદર નાખીશું. પછી આપણે તેમાં ધાણા જીરું પાવડર નાખીશું. અને પછી આપણે છેલ્લે લાલ મરચું પાવડર નાખીશું. આ બધું આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ આપણે સાવ મીડિયમ જ રાખવાની છે, એટલે આપણા મસાલા દાજી ન જાય. 2 મિનિટ આપણે એને હળવા દઈશું. પછી આપણે ભાત બાફ્યા હતા, એટલે કે આપણે જે ભાતને આપણે બાફ્યા હતા છૂટા છૂટા, તે આપણે હવે તેમાં ઉમેરીશું. એને થોડા છૂટા કરી લઈશું. મેં એવી રીતના ગરણામાં જ કાઢી લીધા હતા, એટલે આ થોડું ઘણું પાણી હોય તો નીકળી જાય. હવે તેને આપણે આવી રીતના મિક્સ કરી લઈશું. છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ખાવાની મજા જ આવી જાય. નૂડલ્સ ભાત કરતાં પણ આ ભાત ખાવાની બહુ જ મજા આવે છે. અને વળી આપણા ઘરનું જ શાકભાજી હોય, ઘરનું હોય કે આપણે ગમે તે બહારથી લઈ આવ્યા હોય, પણ આપણા ઘરેથી જ આપણે તે આપણું ઘરેથી જ બનાવેલું હોય એટલે ખાવાની મજા આવે. પછી ઉપરથી થોડો આપણે મેગી મસાલો છાંટીશું અથવા તો મેજિક મસાલો છાંટીશું. તો હવે આપણે ડીશમાં સર્વ કરીશું. તો તેના માટે આપણે એક દહીં લઈ લીધું છે, 2 થી 3 ચમચી. અને તેમાં આપણે જીરું અને મીઠું નાખીશું. જો તમને છાશ ભાવતી હોય તો છાશ પણ લઈ શકાય છે. પછી આપણે ટમેટાનું સલાડ બનાવ્યું છે, તેમાં આપણે લાંબી લાંબી ચીરું કરી લીધી છે. તો આ ભાત સાથે આપણે ટમેટાની સ્લાઇડ કરીને ખાવાની મજા આવે છે. તો એમાં આપણે જીરું અને મીઠું નાખી દીધું છે અને પાપડ લઈ લીધો છે. તો હવે આપણે તેમાં ભાતને સર્વ કરીશું. જો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી, ચટપટા, મસાલેદાર આપણે નૂડલ્સ ભાત કરતાં પણ આ ભાત ખાવાની મજા આવે છે. અને વળી ઘરે જ બનાવેલા હોય અને વળી આપણે આ ભાત આપણને નડતા પણ નથી. આપણે વેજીટેબલ્સથી ભરપૂર બનાવેલા છે આ ભાત. તો વેજીટેબલથી ભરપૂર બનાવેલા ભાત આપણા રાઈસ મસાલા ભાત બનીને તૈયાર છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને ઉપરથી આપણે લીંબુનો ટેસ્ટ નાખીએ એટલે ખાવાની તો મજા જ આવી જાય. પછી તમે કઢી સાથે ખાઓ, ભાત સાથે ખાઓ કે પછી એમનેમ જ ખાવ ને તો પણ આવી રીતના ખાવાની મજા જ આવી જાય. એવા સરસ આપણા ટેસ્ટી, ચટપટા, મસાલેદાર મસાલા રાઈસ ભાત બનીને તૈયાર છે. આવી રીતે આપણે ઉપરથી ધાણાનું ગાર્નિશિંગ પણ કરીશું. છે ને તો એકવાર આને આપણે ઉપરથી દહીં નાખીને ખાવું હોય ને તો પણ ખાઈ શકાય છે આ ભાત. તો પણ એટલા ટેસ્ટી લાગે છે કે ખાવાની મજા જ આવી જાય. ટમેટાની સ્લાઇડ પણ આપણે ભાત સાથે ખાવાની મજા જ આવે છે. આવી રીતે આપણે કાંદા અને બધું તો આપણે તેમાં નાખેલું જ છે. હવે આવી રીતે ઉપરથી લીંબુ પણ નાખી દેવાનું છે, એટલે ખાટો મીઠો ટેસ્ટ, વેજીટેબલથી ભરપૂર એવા આપણા મસાલેદાર ભાત બનીને તૈયાર છે. રાઈસ ભાત બનીને તૈયાર છે. આવજો. જય શ્રી કૃષ્ણ.